દરેકની કુળદેવી આશીર્વાદ આપશે, દરેકની કુળદેવીના આશીર્વાદ મળશે. જીવનમાં બહુ બધું દુઃખ છે, બધું જ દૂર થશે. હું સિદ્ધવન સપરા નદીના ગંધરપિયા મેલડી છું. ભક્તિ કરશો તો દુઃખી નહીં થવાય, ભજન કરશો તો નિરાશા નહીં આવે. મેલડીને માનતા હોય કે ના માનતા હોય, મેલડીને ઓળખતા હોય કે ના ઓળખતા હોય, મેલડીને પૂજતા હોય કે ના પૂજતા હોય, પહેલી વખત કદાચ કંઈક સાંભળવા આવ્યા હોય તો શ્રદ્ધા વિશ્વાસ અને ભાવ લાવો. તો તમારી માને હું મેલડી લઈને આવી છું, મેલડી છું. દરેકની આશા હોય અમે સુખી થઈએ, દરેકના મનમાં હોય અમારું ક્યારે સારું થાય. તો તમારી ધીરજ, તમારો વિશ્વાસ, તમારી શ્રદ્ધા અને ચોથા નંબરે અમૃતની મેલડી છું. જબરા જબરા દુઃખ હશે, જબરા જબરા મોટા મોટા દુઃખ હોય ને તો ગભરાશો ને ચિંતા ના કરશો, એનાથી જબરી હું મેલડી છો. બાબા શંકર ભગવાને એક જોડી આલી છે. મારી ભક્તિ કરે, અમૃતને યાદ કરે ને મારો ભગવો ભેખ લઈને જોડી લઈને તમારા દુઃખને મહી નાખીને ના નીકળી જાઉં તો મારા અવતારમાં ખોટ પડે. હું મેલડી છો. પહેલી તમારી માની ભક્તિ, પહેલી તમારી કુળદેવીનો દીવો જો ખોડિયાર રાજી હશે તો જીવનમાં ખોટ નહીં પડે. હું મેલડી છો. ભક્તિ, તમારી ભક્તિ પ્રબળ હશે, તમારી ભક્તિ જબરી હશે તો તમારી માં જબરી જબરી ને જબરી જ હશે. ભક્તિ કરતા નથી, જબરી ભક્તિ કરો. 12 થી 4 નું ભજન કરો. નવા વર્ષમાં કે નવા દિવસમાં કંઈક નક્કી કરો, કોઈક સમય નક્કી કરો કે આજથી શરૂઆત કરવી છે. વધુ નહીં, 20 મિનિટ માતાજી પાસે બેસીશું તો મનથી નક્કી કરો આજથી 20 મિનિટ અમારે કુળદેવી પાસે બેસવું. જેમ 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 તમે ભજન અને ભક્તિ વધારશો એમ એમ માં છે ને એ રાજી થઈને તમારી જોડે નજીક આવશે. હું મેલડી છું. કોઈના ઉપર વિશ્વાસ ના કરતા, કોઈના ઉપર વિશ્વાસ ના કરતા. પણ તમારી કુળદેવી કદાચ ખોડિયાલ બ્રહ્માણે કે કાળકા હોય ને એના ઉપર જીવથી વધારે વિશ્વાસ કરજો. ભગવાને તો મોકલ્યા, મનુષ્ય બનાવીને ધરતી ઉપર ભગવાને મોકલ્યા અને મનુષ્યની યોનિમાં આયા એટલે દુઃખ આવ્યું, સુખ આવ્યો. સુખ આવ્યું તો ભોગવી લીધું, દુઃખ આવ્યું તો બેઠા તું. પણ આપણને એ દુઃખની સામું લડવા માટે એક ખોડિયાલ આલી માએ ને આપણી પાસે એક દુઃખને લડવા માટે આપણા ઘરે બ્રહ્માણી બેઠી છે. દુઃખની પાસે લડવા માટે ચામુંડ માતા બેઠી છે. માને તો તમને સુખી જ કરી દેવા છે, માને તમને ન્યાલ કરી દેવા છે. ખોડિયાલને તો ખોબો ભરીને હાલવું છે. ચાદરના જેમ ફેલાઈ દો વિશ્વાસ તો ખોબો ભરીને ખોડિયાલ આશીર્વાદ આલશે. કુળદેવી ખબર નથી તો બતાવી ને, ભક્તિ તો કરવી પડશે ને. દુઃખવાળા દેવના કોઈ રસ્તા થતા નતા તો કરી આપ્યા ને, તો એના ઉપર તમારે વિશ્વાસ તો રાખવો પડશે ને. જેટલો વિશ્વાસ તમારો હશે ને એટલા તમે જબરા અને ખૂબ રાજી અને સુખી થશો. એવું ના વિચારશો કે આપણે માતાજીને પૂજવાનું ચાલુ કર્યું એટલે હવે આપણા બધા કામ થઈ જશે. એવું ના વિચારશો. એવું વિચારો કે આજે આપણી માં મળી છે તો આપણું નવું જીવન, નવો અવતાર અને નવી શરૂઆત થશે. એવો ધ્યેય રાખીને ભક્તિ કરો. જો માગવાના ધોરણો પર કે માગવાની આશાઓ પર ભક્તિ કરતા હોય ને તો ભક્તિ મૂકી દેજો. જીવનના નિયમ શું છે? તમારા જીવનમાં કોઈ નિયમ છે તો નિયમ તો બનાવો. એક વખત નિયમ બનાવો. જો સુખી થવું હોય તો નિયમ બનાવવા પડશે કે 5 વાગે ઉઠવાનું અને 6 વાગે ખોડિયાનો દીવો કરવાનો.
5 વાગે ઉઠવાનું ને 6 વાગે ઘોડિયાળની આરતી કરવાની. આવો નિયમ બનાવવાનો. દરેકને પોતાએ થોડોક નિયમ બનાવવાની જરૂર. જીવનમાં જેટલા દુઃખ હશે ને એ તમે મારા જે ઉપાય છે એ કરી જુઓ. જીવનની અંદર જેટલું દુઃખ છે ને એનાથી ઘણું તમારી માં તમને સુખ આપી દેશે. તમે તમારી માની તમને ખબર જ છે કે અમારી માં ખોડિયાલ થાય છે, મેલડી થાય છે, કાળકા થાય છે, અંબાજી થાય છે, બ્રહ્માણી થાય છે, આ માતાજી થાય છે. તમને તો એ ખબર જ છે અને તમે તો પૂજા પાઠે કરો છો. પણ નિયમ બતાવું છું કે 5 વાગે ઉઠો, 6 વાગે આરતી કરો, એના દીવા કરો અને 7 વાગે આપણી માં આપણી ભેડે થઈ જાય હું મેલડી છો. નિયમ હોય ને કોઈ પણ વસ્તુના એક નિયમ હોય ને એ નિયમને પાળવા પડે. જો નિયમને પાળીશું તો માતાજી રાજી થશે. માતાજી રાજી થશે તો આપણે ક્યાંય જોવડાવવું નહીં પડે. માતાજી રાજી નહીં હોય તો 1000 પ્રકારના પ્રશ્ન બનશે. જીવનની અંદર જ્યારે જ્યારે તકલીફ, મુસીબત અને વિઘ્ન આવે ને ત્યારે સૌથી પહેલા કુળદેવીનો દીવો જ કરજો હું મેરડી છું. કારણ કે જન્મ તો એને આપ્યો ને, જન્મ તો એને આપ્યો કુળદેવીએ. તો લેવાય હું તો કહું છું તું જ આવજે. કર્મથી એવું નહીં કે કર્મ કરશો, સારું કરશો તો જ તમને સારી જગ્યાએ મળશે. જો તમે ભક્તિએ કરેલી છે તો માં તમને સારું એક જીવને હાલશે એવું મેળવી છું. પણ ભક્તિના માર્ગે કોઈ જતું નથી. જ્યારે જ્યારે ભક્તિમાં જતા હોય ને ત્યારે દુઃખ આવે. શું આવે? દુઃખ આવે. પણ જો તમે ભક્તિ અંદર સુખ આવે કે દુઃખ આવે, તમે તમારી માની ભક્તિ પકડી રાખો ને તો છેલ્લે હું મેલડી તો તમારી માને મળાવડાવું છું. કોઈ જગ્યાથી કામ ના થાય, કાયમ નિરાશા થાય, કાયમ દરેક કાર્યમાંથી તમે પાછા પડો તો એટલું સમજી લેજો કે તમારી કુળદેવી રાજી નથી. જો તમારી કુળદેવી રાજી હોત, તમે તમારી કુળદેવીના ભક્તિ ભજનમાં હોત, તમારી કુળદેવીના આશીર્વાદ તમારી ઉપર હોત તો જોવડાવવું પડતું, પૂછવું પડતું. હું કોઈને બતાવવા માટે નથી બેઠી કે ભાઈ તું આવ્યો. આજે માણસ 20 વર્ષથી જોવડાવતો હોય, 10 વર્ષથી જોવડાવતો હોય તો એનાથી ગુના તો થયા હશે ને, ભૂલો તો થઈ હશે ને. માણસ એવી આશા રાખો કે આજે જાઉં, માતાજી મળશે, માતાજીને પૂછીશ, માતાજી મને આશીર્વાદ આલશે એટલે હું સુખી થઈ જઈશ. તો તમારા માના જે ગુના કર્યા છે એ ક્યાં જશે? મારે એમાંથી તો છોડાવવાના ને, એની તો ભક્તિ કરાવવાની ને. માં એવું નહીં કહે કે તું મને આટલું આપી દે કે આટલું આપ તો હું રાજી થઈશ. માતાજી એક જ વાત લઈને બેઠ્યા છે. કઈ? તમે નાના બનીને ભક્તિ કરો, ભાવ રાખો અને મારા ઉપર શ્રદ્ધા અને વિશ્વાસ મૂકો તો જેમ જગડું શાનું વાણ તાર્યું તું એવી રીતે તમારી માં તમારું જીવન તારી જાય. પણ આપણને તો વિશ્વાસ નથી. આપણને માગતા આવડ્યું, આલતા આવડ્યું, આપણે માગ કર્યું ને માગતા આવડ્યું, આલતા આવડ્યું અને આલીએ છે તો 10 વસ્તુ પાછા માગીએ છે. મેં કોઈને કીધું હોય ને કે ભાઈ 12 થી 4 નું ભજન કરો ને તમારી માને લાડ લડાવો, સુખડી કે શ્રીફળ આપો, મંગળવારે આરતી કરો, મંગળવારે શ્રીફળ વધેરજો, સુખડી કરજો, ઉપવાસ કરજો. તો એમાં તો 3 વસ્તુ તો નિર્ધારિત કર્યું હોય કે હે માતાજી મન કાલે આ કામ સમન આલી દેજે ને, મારું આ કરાવી દેજે ને. એક નાની સુખડીમાં આટલા બધા સુખડા માંગો છો, પણ નાનો એક સુખડીનો ટુકડો તમે તમારા ભાવથી ધરાવશો ને કે માતાજી આ સુખડી બનાવી હતી ને સુખડી તને જમાડીએ છે, તું રાજી થજે ને ખૂબ આશીર્વાદ આલજે. અમે દુઃખી થઈએ કે સુખી થઈએ, મૂળ ગમે તેવા થઈએ, પણ તમે અમારા ને અમે તમારા છીએ. તું અમારી થજો માં. આપણા માને કહેવાય ને માં અમને થતા તારું ના આવડ્યું પણ તું અમારી થજે. અમે જ્યારે જ્યારે ભૂલા પડી જઈએ, જ્યારે જ્યારે માર્ગ ભટકી જઈએ ને તારે માં તું માર્ગ બતાડવા આવજે. તો એવા માર્ગમાં અમૃતની મેલડીને તમને ભેટો કરાવો. હવે ભેટો કરાવે છે તો શ્રદ્ધા રહેતી, પૂછી લઈએ ન્યાલ થઈ જઈએ. એમ પૂછી લેવાથી ન્યાલ થઈ જવાય ખરી? એવી રીતે ન્યાલ ના થવાય. મારી પાસેથી અમુક નિયમ લઈ જાઓ, અમુક સલાહ લઈ જાઓ, અમુક પદ્ધતિ બતાવું છું
એ બધી અપનાવી પડે. માતાજી ત્યારે રાજી થાય. પછી ભક્તિમાં ગયા એટલે માંગ કરવાનું એવું નહીં. એ ભક્તિ નથી, એ તો સ્વાર્થવાળી ભક્તિ છે, લોભવાળી ભક્તિ છે. સ્વાર્થ અને લોભ જ્યાં જ્યાં આવશે ત્યાં તમારી ભક્તિ ભગવાન સુધી જશે નહીં. નિસ્વાર્થ ભાવથી ભક્તિ કરશો, કંઈક માગ્યા વગર માન ભેટ આલશો તો ખોબો ભરીને તમારી કુળદેવી તમને આપશે. હું મેળવીશું. અમુક પોતાના વડીલો વડવા હોય ને એને બોલસ, એને કહેતા હોય ને અમારા વડીલો કશું જ બતાવ્યું, અમારા વડીલો તો શું કરતા હતા અમને ખબર જ નથી. સારું, એમને જે કર્યું હોય, એમને જે કર્યું હોય એ, પણ તમે તો છો ને કંઈક કરવા માટે. આજે તમે એમ કહે છો કે અમારા વડીલો તો શું કરીને ગયા, કેવું કરીને ગયા, એ સારું જ કરીને ગયા છે, એમને ખબર હતી કે અમે કર્યું ને તમે નહીં કરી શકો. આજે એમને જે કરી ભક્તિ કરી ને એવી તમે નથી કરી શકતા, એટલા જ માણસ દુઃખી થાય છે. માતાજી તો એવું જ કહે ને કે કશું માગતા નતા. પહેલાના સમયમાં માણસો માગતા નતા, માતાજીને રાજી કરતા હતા અને માં રાજી થઈને આશીર્વાદ આપતી હતી. અત્યારે એની વસ્તી આવી તે માંગ કરે ને ભક્તિ કરવી નથી. માતાજી ઉપાસી થતો તો હું શું કરું, હું કરું તારા માટે? માતાજી સમયસર દિયાબત્તી નહીં થતી તો એમાં હું શું કરીશ? ના, એટલી ખબર છે કે નોકરી જઈએ છે, કામ કરવા જઈએ છે, તા 4 દિવસ રજા પાડીશું તો 4 દિવસનો પગાર કપાઈએ છે, એવી ખબર છે. પણ એવી ખબર ના પડે કે સવારે વહેલા ઉઠીને કુળદેવીનો દીવો કરીને એની આરતી કરીએ તો આપણને ઘણું બધું હાલ છે, એવી ખબર પડતી. આવી બધી ખબર છે કે ભાઈ 4 દિવસમાં પગાર કપાઈ જાય, ના જઈએ તો પગાર આવે નહીં. આવી બધી જ માણસને ખબર છે. કોઈ માણસ ડફોડ નથી, બધા હોશિયાર જ છે. કોઈ માણસ ડફોડ, બધા હોશિયાર છે, બધાને બધી ખબર છે. પણ લોકો શું કરે છે? જૂટવી લેવું છે ને લઈ લેવું છે. માતાજી પાસે જઈએ, પૂછી લઈએ, કંઈક 2-4 વાતો કરે, અમને મારી મા બતાવે, અમને અમારા દેવ બતાવી દે, અમારું સમાધાન થઈ જાય એટલે પછી અમારે તો બધું સારું. અને જાણ્યા પછી તો માણસ જાણ્યા પછી આવતો નથી. પહેલા તો આવીને એવું કે આટલા વર્ષથી ફરું છું, આટલા સમયથી ફરું છું, આટલી જગ્યાએ જઈને આવ્યો. પછી સત્યની શોધ થતી નથી, માણસ નિરાશ થઈ જાય. એ નિરાશા આવે નહીં, ભક્તિ જતી ના રહે. એટલે અમૃતની મેળી નાના મોટા પ્રમાણ આપી દઉં છું. માણસને નાના મોટા પ્રમાણ મળ્યા પછી પણ એનો ભાવ મેરડી પ્રત્યે રહેતો, મન ભટકી જાય. માતાજીએ તો કીધું, માતાજીએ તો સપનું આલ્યું, માતાજીએ તો પ્રમાણ આપ્યું, પણ અમારું કામ થયું. મેં તો તમને એના માટે પ્રમાણ આપ્યું કે તમને હૃદયથી થાય કે આ જ ખોડિયાલ આપણી હતી. મેં તો એના માટે પ્રમાણ આપ્યું કે તમને થાય કે આ જ વડવાની મેલડી અમારી જ હતી. પછી એની પાસે તો ખાતું ખોલ્યું ને. મેં તો તમારા માની પાસે તમારું ખાતું ખોલી આલ્યું છે. એમાં અઢળક ભક્તિના પૈસા ભેગા કરો, ભક્તિનું પુનરાવર્ત ભેગું કરો, સમર્પણ ભેગું કરો. જે દારે જરૂર પડશે ને એમાંથી જોઈએ ને એટલી સંપત્તિ તમને મળશે. એવું મેળવીશું એટલે અઢળક તમને સુખી કરશે. પણ ખાતું જ ખોલ્યું ના હોય તો મા બાપ સેવા કરે, દીકરાનું ધ્યાન નથી, દીકરીનું ધ્યાન નથી, આડા અવળા રસ્તે જતા રહ્યા. પછી આવીને મને કહે માતાજી અમે તો મેરડીને તમને જ પૂજીએ છીએ. અરે હું શું? એ લોકોને મગજમાં વેમ માસ્તર, માણસના મગજમાં વેમ છે કે અમારા ઘરે મેલડી બેઠી ને એ જ મેલડી બોલે છે. ના, હું અમૃતની જોગ માયા મેલડી બોલું છું. અમે તો મેલડીમાંની તમારી ભક્તિ કરીએ છીએ. એટલે મારી ભક્તિ કરી છે, મારી ભક્તિ કરી હોય તો એને તો 1 કરોડની ગાડી હોય મેલડી શું. કેમ તારી પાસે સાયકલ નથી? કારણ કે તે તારી મેલડીના ગુના કર્યા છે. ગુના કરીને માણસ આવે, પાપી થઈને આવે અને નિર્દોષ થઈને બે આમ ભોળો બની. મને ખબર જ હોય કે આખી દુનિયાનો કરીને આવ્યો છે. મારે કંઈ જોઈતું નથી, હું એમ કહું છું. મારે કંઈ જોઈતું નથી, પણ તમે જેની પાસે લઈને આવ્યા છો એને તો આપી દો. શું તમે તમારી માની ભક્તિ કરતા હોય ને તમારા જીવનમાં દુઃખ આવે તો તમે દીવા બંધ કરો છો? કોઈ દીવા બંધ કર્યા? આ તો કે અમે માતાજી પાસે ગયા ને, અમે માતાજી પાસે ગયા 6-12 મહિના અમે જયા, અમારું કામ ના થયું. તે કહેવા નહીં જતા. તો હું એમને સંદેશો આપું છું
કે હેડો આજે તમે તમારા કામ થઈ ગયા, ઘરે બેઠા ભક્તિ કરો છો ને, તમારા કામ થઈ ગયા, સુખી થઈ ગયા, ગાડી આવી ગઈ, બંગલા આવી ગયા, લગ્ન થઈ ગયા, વિવાહ થઈ ગયા, પ્રસંગો નીકળી ગયા, સારું ઘર મળી ગયું, હજુ એ જગ્યાએ જ છો ને, તો તમને જીવતા નહીં આવડતું એવું વિચારીને આગળ વધો હું મેળડી છું. મેં તો બધો જ માર્ગ બતાડ્યો, ભક્તિ બતાડી, સેવા કેવી રીતે કરવાની એ બતાડી. તમારી માના તમને પ્રમાણે આલ્યા. કોણ આલસ? કોઈ આલસ માસ્તર? કોઈ નથી કહેતું કે ડોશીના રૂપિયા મળું છું, એ તો હું જ લાવી હતી. અને દુનિયામાં બધા નકલ થાય કે મારી અમૃતની મેલડીની નકલ ના થાય, ના થાય, ના થાય, ના થાય, ના થાય. હું છેલ્લી પહેલી જે તમને તમારી માં ગોતીન સહી સિક્કા ને પાકા હોના જેવા દસ્તાવેજ કરીને આપું ને એનું નામ અમૃતની મેલડી છે. અરે બતાવ તો પેલો પિંજરામાં બેઠેલો પોપટે બતાવે છે, પણ એ પોપટ એવું ના કહે કે 12 વાગે રાજપરાની ખોડિયા લાવશે હું મેલડી છો. જાણી લીધું, પતી ગયું, પૂછી લીધું, સુખી થઈ ગયા. પણ તમે વિચાર કરો કે એવું નક્કી કર્યું આપણો અહીં વારો આવતો નથી, આપણને માતાજી પાસે કોઈ લઈ જતું નથી, આપણે તો સેવા કરીએ છીએ, આવી સેવા કરીએ, પેલી સેવા કરીએ છીએ, માતાજી આપણને જવાબ આલતા નથી. માતાજીની પાસે જઈએ છીએ પણ માતાજી આપણને બોલાવતા નથી. કેમ? એવો ભાવ કેમ લાવો છો? તમે તમારી માના દીવા કરો છો ને, તમારું કામ હજુ નહીં થયું તો તમે આમ દીવા તો બંધ કરો. જો તમે અસલ તમારી કુળદેવીના દીવા બંધ કરી નાખો ને કે માં તું અમારું કામ નહીં કરતી અને અમે તારા દીવા બંધ કરીએ છીએ, તો તમે સાચા કહેવાય. આખી જિંદગી તો એના ગુનાહ કર્યા ને, હું તો મનાવું છું. તમે જેના ગુનાહ કરીને આવ્યા છો ને એને મનાવવાનું કામ મારું જ, એની ભક્તિ કરીને સુખ લેવાનું કામ તમારું જ. તમારું થાય ને. પણ ધીરજ નથી તો હું શું કરીશ? ધીરજ નથી તો હું શું કરીશ? અને કહું છું હું તો કે કોઈ મારી પાસે આવશો નહીં, કોઈ એવી સારી જગ્યા ગોતી લો, સારી માતાઓ ગોતી લો જે તમને ને તમારા દીકરાને સુખી કરે. ભક્તિ એ ના કરવી પડે, દીવા એ ના કરવા પડે, અને એવું જાદુ મંત્ર તમને કરી આપે ને કે તમે બધા સુખી થઈ જાઓ, જીવનમાં કોઈ દુઃખ જ ના રહે. તમે એવો માર્ગ પકડી લો. મહેનત તો કરી જુઓ. હું તો દરેકને કહું છું કે બધું ફરીને પછી તમે મારી પાસે આવો તો તમને ખબર પડશે. તો તમને ખબર પડશે. મેં કોઈને કીધું નથી, મેં એવું કોઈને બાંધ્યા નથી કે ભાઈ આ 2 વર્ષની બાધા છે ને 1.5 વર્ષની બાધા છે ને તારું કામ થઈ જાય તો માંડવો નાખજે ને જાતર કરજે ને તાવ વાલજે ને બકરો વાલજે ને દારૂ પીવડાવજે ને સુખડી આલજે ને શ્રીફળ આલજે. મેં કોઈને એવા બાંધ્યા? મને ખબર છે કે આખી દુનિયાના નહીં થાય મારા થશે. આજે માતાઓ જાણી લીધી, ભક્તિના માર્ગે ગતા રહ્યા, પછી અહીંયા આવવાનું નહીં, કોઈ જ્ઞાન લેવાનું નહીં, પછી દુઃખ પડે એટલે પછી આવે. શું થાય? દુઃખ પડે એટલે આવે. માતાજી અમારે તો દુઃખ પડ્યું તો મેં ક્યાં તમારી આખી પેઢીની મેં જવાબદારી લીધીશ. તમારી કુળદેવીની જવાબદારી તમારી હોય ને, તમારી જવાબદારી તમારી કુળદેવીની ના હોય. મંદિરમાં તો એ બેઠી છે, નિવેદ તો એ લે છે, દીવા તો એના કરો છો, ભક્તિ તો એની કરો છો, અને દુઃખ પડે એટલે અમૃતની મેલડી પાસે આવો છો. મેં તો હાવ હોના જેવી કરીને આપી હતી, પણ આ તમારી માં કેમ દુઃખ દે છે કે એ રિહાઈ ગઈ કે અમૃતની મેલડી છૂટી ગઈ. હું સિદ્ધ બની શપરા નથી કંદ્રપ્યા મેલડી છો. એટલે હું તો કહું છું કે ભગવાન કદાચ ખોડિયા લાવે કે ચાઉંડ આવન કહે ને કે માગ શું જોઈએ છે તો મને મેલડીને માગજો, હું મેલડી છો. કારણ કે જીવન છે, ભગવાન પરમાત્મા ધરતી પર મોકલ્યા છે એટલે ઘણું બધું દુઃખ આવશે ને ઘણું બધું સુખ આવશે. સુખ તો કદાચ એ સમય નીકળી જશે, દુઃખનો સમય નીકળશે નહીં. અને દુઃખનો સમય હોય અને મારા જેવી મેલડી જો આવીને ઊભી રહે ને તો ગમે તેવા દુઃખના સમયને સુખમાં બદલી નાખે છે. હું મેલડી છું, મને ઓળખો ને તો ઓળખાય. એટલે મને તો ખબર જ છે કોના હૃદયમાં મારા પ્રત્યેનો કેટલો પ્રેમ, કોણ મને કેટલું પ્રેમ કરસ, કોણ મારા હૃદયમાં મારી 4 વાતો શું સાંભળીને ગયા ને તો મને ખબર હોય. આજે 2, 4 કે 6 મહિના આયા પછી બંધ થઈ ગયા તો એ ભક્તિ હતી, ભજન હતું. જાઓ ને તમે મંદિરોમાં જાઓ છો, મોટા મોટા મંદિરમાં જાઓ છો તમે બધા, તો તઈને પૂછ્યું તાજેને જૈન કોને તાજીને વાત કરો
કે અમે સવાર સાંજ અહીંયા મંદિરે આવીએ છીએ દર્શન કરવા, તોય દુઃખી છીએ. ત્યાં કોઈ જવાબ તમને આલતો નથી. એવું કહેવામાં આવે કે પ્રાર્થના કરજો, પ્રાર્થના કરજો, તમારું આ કામ થયે તમે આટલું કરી જજો. એવું ના કે આટલા વાગે બનશે તો અમૃતની મેલડી લઈને આવી હતી. એવું થોડી કે, એવું ના કે. એ તો હું જ લઈને બેઠી છું. સમય મારી પાસે છે, વેળા મારી પાસે છે, ચોઘડિયું મારી પાસે છે. શંકર ભગવાને મને તૈયાર કરીને જ મોકલેલી છે. શંકર ભગવાને મને હોનાના રથમાં હજાઈને જ મોકલી છે. જ્યારે જ્યારે જેની જરૂર પડે ને ત્યારે એવા સ્વરૂપમાં તમે બનજો. મને તો એવા શંકર ભગવાને આશીર્વાદ આલેલા. અને મેં કોઈને એવું નથી કીધું, મેં એવું નથી કીધું કે તમને ખોડિયાનું દુઃખ છે. મેં તમને એવું કીધું કે હું તમારી માં જ બોલું છું ને, તમે આ કર્મ કર્યું, તમે આ ભૂલ કરી, તમે માના ગુના કરે, તમે દુઃખી થાવ છો. અને ક્યાં કોઈ જગ્યાએ લખેલું, કોઈ જગ્યાએ કોઈ વાંચ્યું, કોઈ મંદિરે છે કે તમે મારા હું તમારી. એ તો હું જ લાવી ને, હું લાવી. ક્યાં હતું લખેલું? કે કઈ જગ્યાએ લખેલું હતું? કોણ કહેતું હતું? અમૃતની મેલડી કહેતી હતી. કારણ કે શંકર ભગવાને શબ્દો આલ્યા છે. ભગવાનના શબ્દો કોણ ક્યાં લેવા જાય? પણ મહેનત કરી જો. હજુ હું તો કહું છું કે તમને એવું લાગે ને કે અમારું કામ અહીંથી થતું નથી, તો તમે છે ને દુનિયાના પાતાળમાં જઈ આવો. પછી છે એટલે તમને એક અફસોસ થશે. 12-6 મહિના થશે ને અફસોસ થશે. યારો સાચી 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 જે ગાડી હતી ને છૂટી ગયા છીએ. સાચી માતાની ઓળખ હતી ને એ અમારામાંથી નીકળી ગઈ. જો તમે મારી પાસે આવતા હોય ને તમે એમ કહો માતાજી દુઃખી છીએ, તો કેમ દુઃખી છો? તમે મનથી પ્રશ્ન કરો ને, તમે તમારા આત્માને પૂછો કે તમે કેમ દુઃખી છો. ત્યારે અમૃતની મેલડી જવાબ આપશે કે લોભ હતો, લાલચ હતો. ત્યારે હું મેલડી જવાબ આપીશ. ભક્તિ નથી, સ્વાર્થ હતો. તમે સ્વાર્થ લઈને આવશો ને તમારા કોઈ કામ નહીં થાય. સ્વાર્થ લઈને આવશો તો કામ નહીં થાય. નિર્દોષ નાનું બાળક બનીને આવશો ને તો એકના 10 કરિયાલી છું મેલડી છું. ભોળા ભોળા ભક્ત ભોળા જોઈએ છે. ભોળા ભક્તની શોધમાં છું. ભોળો ભક્ત જોઈએ, જેને હું મળું ને તોય એવું ના કે માં તું મને મળી છે ને તું મને આટલું આપી દે. હું કદાચ એને મળું ને હરું ભરું તોય મને ના કહેવો જોઈએ ભક્ત કે માતાજી મારે આટલી વસ્તુની જરૂર છે, તું આટલું આપી દે, માતાજી મારું આટલું કામ કરી દે. હું એવા ભક્તની શોધમાં નથી. હું એવા ભક્તની શોધમાં છું જે મારી શોધ કરતો હોય. હું મેલડી છું. જે મારી શોધ કરતો હોય ને હું એવા જ ભક્તની શોધમાં છું. પણ એવા ભક્ત મળતા કાંઈક મનની અંદર આવી જાય, ભાવ આવી જાય એવો એમ કે માતાજી આપણને સુખી ના કરી દે, માતાજી આપણે આટલા કામ ના કરી દે. હું કરી દઈશ. તમારો શ્રદ્ધા છે, ભાવ છે ને તો હું કરી દઈશ. મોડું તો મોડું, પણ થોડું મોડું થશે, પણ હું અંત જતા મોડું તો નહીં ચાલું. સારું આલીશ, સુંદર આલીશ. સાચવો, ભાવ રાખો, પ્રેમ કરો, તમે ભોગવો ને હું એવું મેલડી આલીશ. પણ તમારામાં મારા પ્રત્યેનો પ્રેમ હોવો જોઈએ. તમારા હૃદયમાં જેમ તમે ખોડિયાલ ખોડિયાલ કરો છો તો 5 વખતે મને યાદ કરેલી તો હોવી જોઈએ ને. મેં કાં કીધું કે મારું ભજન કરજો? મેં તો એવું કીધું કે ખોડિયાલનો દિવસ આવે છે, ખોડિયાલનું ભજન કરજો. ખોડિયાલને યાદ કરીને ખોડિયાલને રાજી કરજો. કારણ કે મારો ધર્મ મેં બજાવ્યો ને કે તમારી કુળદેવી આ છે, તમે એને પૂજો, એની આરતી કરો, ભક્તિ કરો, એને સુખડી ધરાવો, બધા ભેગા થઈને માને કાલાવાલા કરો. માગવાનું નહીં, કાલાવાલા કરો. કાયમ તમે કરશો તો એક દાડો માં સાંભળશે. આપણે એક જ દિવસ સંભળાવવા માટે રોજ કહેવું પડે. આપણે રોજ રૂપિયો ભેગો કરીએ તારે 1000 રૂપિયા થાય ને માસ્તર? સીધા 1000 થતા? એક રૂપિયો ભેગો કરો ત્યારે 1000 રૂપિયા થાય. અને 1000 રૂપિયા ભેગા થાય તારા આનંદ થાય. 1000 રૂપિયા મારી પાસે પડ્યા છે આજે. રોજ ભક્તિ કરો, માને કગરો, કાલાવાલા કરો. એક દાડો માં તમને કહે છે કે તારે શું જરૂર છે, હું મેલડી છો. એટલે તમારામાં ધીરજ અને ભક્તિ હશે તો તમારા બધા જ કામ થઈ જશે. મને ઓળખો. અને મેં કોઈને કીધું નથી કે તું મારી સેવા કરજે. મેં કોઈને બાધ્યા નથી ને કોઈને બાધા આલી નથી. હું એક જ અમૃતની મેલડી એવી છું કે કોઈને બાધાય નથી આલી ને કોઈને બાધ્યાય નથી સેવા કરવી તો જા નહીં કરવાની સેવા, પણ ઘરે સેવા કરજે. હું મેલડી છું.
ઘરે અહીં સેવા નથી કરવી તો કઈ નહીં, પણ ઘરે સેવા કરજે. કારણ કે હું તમારા હૃદયમાંથી નીકળી ગઈ તો પગમાં કાંટો નહીં વાગ, પણ કદાચ તમારી માનું ભજન તમારી પાસેથી નીકળી ગયું ને તો તલવારનો ઘા વાગશે. હું મેલડી છું. એટલે દરેકને હું આશીર્વાદ આપું છું. તમારી ભક્તિ તમારા હૃદયમાં જેની જેની કરતા હોય, જેને જેને માનતા હોય એની ભક્તિ કરજો. મંગળવારના ઉપવાસ કરજો, સવારે વહેલા આરતી કરજો, સાંજે આરતી કરજો. જેટલું બને એટલું તમારી માના માટે તમે કરજો. કોઈ જીવનમાં નિરાશા રાખશો નહીં, કોઈ મનમાં વેમ રાખશો નહીં, કોઈ મનમાં કોઈ બીજી વાત આવવા દેતા નહીં. આપણો ધ્યેય એક જ છે કે આપણે ખોડિયાલના આ જન્મમાં રાજી કરીને વિદાય લેવાની સૌ મેલડી છો. આ જન્મમાં મેલડીને રાજી કરીને અવતાર બીજે લેવાનો છે. આ જન્મ આ જીવના આ શરીરના ખોડિયું છોડતા છોડતા આપણે બુટ બલાટ કે બેચરા કે કાળકાની ભક્તિ કરીને એને રાજીપો કરીને આપણે આ ધરતી ઉપરથી જવાનું છે. એટલે ભક્તિ બનીને ભક્તિભાઈ થઈને પછી ધરતી પરથી જજો. તમે કોઈ સામાન્ય નથી, દરેકની પાસે થોડી થોડી દેવી શક્તિ તો હોય. ભજન કરતા હોય, ભક્તિ કરતા વિશ્વાસ હોય એટલે દેવી શક્તિ તો દરેકની પાસે હોય. એ દેવી શક્તિને ઓળખવી હોય, દેવી શક્તિને જોયું હોય તો 12 થી 4 નું ભજન કરજો. સ્વયં આઈનું પીરે છે હું મેલડી છું, મને ઓળખો ને તો ઓળખાય. એટલે દરેકને મારા ખૂબ આશીર્વાદ.